નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું રાઈટ આન્સર આપણી યુટ્યુબ ચેનલ, આપણી સૌની રાઈટ આન્સર ચેનલમાં વિજ્ઞાન વિષયની વાત કરવા જઈ રહ્યા છે દોસ્તો. દ્વિતીય સત્રાંત પરીક્ષાનું આ મોડલ પેપર છે 2024, જેની તારીખ આપણને સૌને ખબર છે કે 18/4/2024 ના રોજ પેપર જે વિજ્ઞાનનું લેવાનું છે. કયું ધોરણ? તો કે છઠ્ઠું ધોરણ. એનું એક આ મોડલ પેપર છે દોસ્તો, તમારી તૈયારીના ભાગરૂપે. તો કુલ ગુણ 80 માર્ક છે. તમને ખબર છે સમય 3 કલાક છે. નોટ પેન લઈને બેસી જજો અને તમારી પરીક્ષા તમે ખુદ આપજો. કારણ આપણી ગાઈડ એપ્લિકેશન જે છે એ તમે સૌએ ડાઉનલોડ કરેલી છે. એની અંદર આ પેપર પીડીએફ સ્વરૂપમાં દોસ્તો છે. તો તમે ત્યાંથી પેપર સોલ્વ કરીને તમારા જવાબો અહીંયા ચકાસી શકો છો. જે પણ મિત્રો નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી. ઝડપથી જઈએ આપણે પ્રશ્ન નંબર 1 તરફ. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો દોસ્તો. 5 પ્રશ્નો છે, 10 માર્ક છે. એક પ્રશ્નનો 2 માર્ક છે, એટલે કે 10 માર્ક. પહેલું છે તફાવતના બે મુદ્દા આપો. સજીવ અને નિર્જીવ. આપણને ખબર છે કે સજીવ કોને કહેવાય અને નિર્જીવ કોને કહેવાય. તો આપણે જો આના તફાવતના મુદ્દા આપવા હોય તો સજીવને આપણે કહેવાય તે ખોરાક લે છે, નિર્જીવને કહેવાય ખોરાક નથી લેતું. સજીવમાં શ્વસન કરે છે, નિર્જીવમાં શ્વસન નથી કરતું. સજીવમાં હલનચલન કરે છે, નિર્જીવમાં હલનચલન નથી કરતું. સજીવમાં વૃદ્ધિ અને વિકાસ પામે છે, નિર્જીવમાં વૃદ્ધિ અને વિકાસ પામતું નથી. બીજો પ્રશ્ન, તફાવતના બે મુદ્દા આપો. પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ. તો પારદર્શક પદાર્થની આપણે વાત કરીએ તો એની અંદર આપી શકીએ કે તેમાંથી પ્રકાશ પસાર થાય છે, અપારદર્શકમાં પ્રકાશ પસાર થતો નથી. પારદર્શકનો પડછાયો પડતો નથી અને અપારદર્શકનો પડછાયો પડે છે દોસ્તો. આગળ જોઈએ, મારામાંથી વિદ્યુતનું વહન થાય છે. બોલો હું કોણ? તો એને કહેવાય વિદ્યુત સુવાહક પદાર્થો. શું કહેવાય? વિદ્યુત સુવાહક પદાર્થો. આગળનો પ્રશ્ન છે કે મારામાંથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી. તો એ છે વિદ્યુત અવાહક પદાર્થો. વિદ્યુત અવાહક પદાર્થો. કોઈ પણ વસ્તુ જોવા માટે હંમેશા મારી જરૂર પડે છે, તો એ છે આપણા પ્રકાશવય, એટલે કે પ્રકાશ. પ્રકાશ વગર કોઈ પણ વસ્તુ આપણે જોઈ શકીએ નહીં. ચુંબકીય વસ્તુ અને બિનચુંબકીય વસ્તુનું વર્ગીકરણ કરો. તો લોખંડની ચાવી, તો એ આવશે ચુંબકીયમાં, બરાબર, લોખંડની ચાવી. પ્લાસ્ટિકની માપપટ્ટી, તો એ આવશે બિનચુંબકમાં, પ્લાસ્ટિકની માપપટ્ટી. રબર, એ પણ બિનચુંબકમાં. દિવાસળી, એ પણ બિનચુંબકમાં. આ બધું ચુંબકને ચોંટે નહીં. તાંબાનો તાર, એ અહીંયા આવશે તાંબાનો તાર. કોબાલ્ટ પણ અહીંયા આવશે કોબાલ્ટ. અને ધાતુ, ખીલી પણ અહીંયા આવશે. અને ટાંકણી અહીં આવશે. કાચ આવશે બિનચુંબકમાં. સુરેખ ગતિ અને વર્તુળાકાર ગતિ. તો સુરેખ ગતિને હું કહી દઉં. સુરેખ ગતિમાં શું આવશે? તો ધનુષ્યમાંથી છૂટેલું તીર આવશે અહીંયા સુરેખ ગતિમાં. પછી બંદૂકમાંથી છૂટેલી ગોળી આવશે સુરેખ ગતિમાં. ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ વર્તુળાકારમાં આવશે. ચકડોળ અહીંયા આવશે. પછી સાયકલના પૈડાની ગતિ અહીંયા આવશે. પછી ઘડિયાળના કાંટાની ગતિ અહીંયા આવશે અને પંખાના પાંખિયાની ગતિ અહીંયા આવશે. પહેલો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 3, વૈજ્ઞાનિક કારણ આપો. કોઈ પણ 4 છે, 12 પ્રશ્નો છે. આપણને ખબર છે ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે. કેમ કહેવામાં આવે છે? કારણ કે ઊંટ રણ પ્રદેશ માટે અનુકૂલન ધરાવે છે. તેના પગની ગાદી તેને રણમાં ચાલવા માટે મદદ કરે છે. તે લાંબા સમય સુધી ખોરાક પાણી વગર રહી શકે છે. આ બધા કારણોને લીધે ઊંટને રણનું વાહન કહે છે. અંધારા ઓરડામાંની વસ્તુ આપણે જોઈ શકતા નથી, કારણ કે તે વસ્તુ પર પ્રકાશ પામી પરાવર્તન પામતો નથી, એટલે આપણા આંખમાં પ્રવેશતું નથી અને આપણે તેને જોઈ શકતા નથી. હવા મિશ્રણ છે, તો કે હા ભાઈ, હવા એ બંધારણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ અને બીજા કેટલાક વાયુઓ રહેલા હોય છે, જેથી હવા મિશ્રણ છે કહી શકાય. ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજન સાથેનો સિલિન્ડર લઈ જાય છે, કારણ કે પૃથ્વી હવાના પાતળા આવરણથી ઘેરાયેલી છે. આ આવરણ પૃથ્વીની સપાટીથી ઊંચે ઘણા કિલોમીટર સુધી વિસ્તરેલું હોય છે અને આપણે વાતાવરણમાં જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ હવા ઓછી થતી જાય છે, માટે તેમને ઓક્સિજન સિલિન્ડર સાથે લઈને જવો પડે છે. હસ્તી શાળામાં વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા વિદ્યુત પરિપથ તૈયાર કરે છે, પરંતુ બલ્બ પ્રકાશિત થતો નથી. કેમ નથી થતો ભાઈ? કારણ કે બલ્બનો ફ્યુઝ ઉડી ગયો હોય, એનું જે ફિલામેન્ટ હોય એના કારણે અંદર ફિલામેન્ટ તૂટી ગયો હોય તો પણ વિદ્યુત પરિપથની અંદર બલ્બ પ્રકાશિત થઈ શકે નહીં. ચલો, પહેલાના સમય લોકો લાંબા સમયમાં લંબાઈ માપવા માટે શાનો ઉપયોગ કરતા હતા? તો પહેલાના સમયમાં હાથ, પગ, ડગલા, બરાબર, વેંત
આ બધાનો ઉપયોગ કરીને લંબાઈ માપતા હતા. પ્રકાશના કુદરતી સ્ત્રોતના 3 ઉદાહરણ તો આપણને ખબર છે કે સૂર્ય, તારા અને આગિયો. આને આપણે પ્રકાશના કુદરતી સ્ત્રોતના ઉદાહરણ કહી શકીએ છીએ. લોખંડની ખીલીને તમે ચુંબક કેવી રીતે બનાવો છો? પદ્ધતિસર લખો. તો બહુ લાંબો પ્રશ્ન છે, અહીંયા આપણે સમાવી શકતા નથી. હું તમને શોર્ટમાં કહી દઉં છું કે લોખંડની એક ખીલી લેવાની, તેને ટેબલ પર મૂકવાની, ગજ્જો ચુંબક લેવાનો અને વારંવાર એના ઉપર ઘસવાની 10 થી 15 વખત કે 15 થી 20 વખત, જ્યાં સુધી એ બીજું કોઈ વસ્તુને ચોંટે નહીં. અને આમ જ્યારે લોખંડને બીજી રજકણને પોતાની સાથે ચોંટાડી શકે ત્યારે તે લોખંડની ખીલી ચુંબક બની જાય છે. ચુંબકના વિવિધ પ્રકાર વિશે જણાવો તો આપણને ખબર છે કે ચુંબકના ઘણા બધા પ્રકાર છે. એમાં ગજ્જો ચુંબક, પછી સોયાકાર ચુંબક, પછી બીજો કયો છે બોલો ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. નળાકાર ચુંબક, તમારું નામ પણ કમેન્ટ બોક્સમાં અમને ખાસ જણાવવાનું છે. અને ઘોડાની નાળનો ચુંબક. તમારું નામ દોસ્તો અમને કમેન્ટ બોક્સમાં જણાવો. હાજરી પૂરીએ છીએ આપણે. કેટલા મારા બાળકો નિયમિત આપણો વિડીયો જોવા આપણા વર્ગખંડમાં આવી જાય છે ઓનલાઈન, એનો પણ આપણને ખ્યાલ આવે. તો સૌ મિત્રો કમેન્ટ બોક્સમાં તમારું નામ જણાવવાનું ભૂલો નહીં. વિડીયો તમને કેવો લાગ્યો એ જણાવવાનું ભૂલવાનું નહીં. બરાબર. દરિયાનું પાણી ખારું હોવા છતાં તેમાંથી બાષ્પ બની વરાળ પર સ્વરૂપે મળતું પાણી ખારું હોતું નથી. સમજાવો દોસ્તો. તો આ પ્રશ્નનો જવાબ તમને પાઠ 3માં મળી જશે. આગળ જોઈએ હોકા યંત્રનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો હોકા યંત્રને આપણે જાણીએ છીએ કે દિશા જાણવા માટે એનો ઉપયોગ થાય છે. પછી પ્રવાસીઓનો ઉપયોગ કરે છે, દરિયાઈ મુસાફરો એનો ઉપયોગ કરે છે. બરાબર. આ બધા લોકો હોકા યંત્રનો ઉપયોગ કરે છે. આગળ જોઈએ બધા પ્રાણીઓ ખરા ખોટા છે 6 માર્ક્સના. બધા પ્રાણીઓની ગતિ અને ચાલ એક સમાન હોય છે? ના હોય ભાઈ, અલગ અલગ હોય. બરાબર. પછી બીજું છે વંદામાં બાહ્ય કંકાલ જોવા મળે છે. સાચું. ચુંબકમાં NH ધ્રુવ હોય તો આકર્ષણ જોવા મળે છે. એ પણ સાચું છે. પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ઘટનાને ના ભાઈ, ખોટું છે. હવામાં ઓક્સિજનનું પ્રમાણ 21% હોય છે. 5મું સાચું છે. અને 6થું છે લીલી વનસ્પતિ, એ પણ સાચું છે. હવે હવામાં રહેલા ઘટકોના નામ જણાવો. તો આગળ આપણે જણાવી દીધું હવામાં રહેલા ઘટકો. એમાં નાઇટ્રોજન, ઓક્સિજન. બરાબર. પછી નાઇટ્રોજન, ઓક્સિજન, પછી બીજો કયો કયો? કાર્બન ડાયોક્સાઇડ કયો? નિયોન કયો? બરાબર. પછી હિલિયમ, ઓઝોન, પાણીની વરાળ. આ બધા એના ઘટકો છે. પ્રાણીઓમાં પ્રચલનની જુદી જુદી રીતો કઈ કઈ છે? પ્રાણીઓ કઈ કઈ રીતે ચાલે? તો ચાલવું, સરકવું, કૂદવું. ચાલવું, સરકવું, કૂદવું, દોડવું. બરાબર. છલાંગ મારવી. આ બધા એના અલગ અલગ, ઉડવું. આ બધા એના પ્રચલનના અલગ અલગ રીતો છે. ચુંબકનું ચુંબક કઈ રીતે નાશ પામે છે? તો વારંવાર પછાડવાથી, પછી ગરમ કરવાથી, સમાન ધ્રુવોને સમાન સાથે લાવવાથી, અને હથોડી જેવા સાધન વડે ટીપવાથી. આ બધા રીતે ચુંબકનો ચુંબક તો નાશ પામે છે. જળચક્રની આકૃતિ તમે બધા જાણો છો. ખલ દોસ્તો સાંધાની આકૃતિનું નામ નિર્દેશન કરો. અહીંયા જો આ પહેલું છે એ ખલદસ્તા સાંધો છે. ખલદસ્તા સાંધો. 2 નંબરમાં છે એ સાથળનું હાડકું છે દોસ્તો. સાથળનું હાડકું. અને 3 નંબરમાં જે છે એ નિતંબનું હાડકું એને કહી શકાય દોસ્તો. આ છે આપણું આકૃતિનું નામ નિર્દેશન કર્યું. પ્રશ્ન નંબર 7 છે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તો 1 મીટર બરાબર આપણને ખબર છે 100 સેન્ટીમીટર. 1 કિલોમીટર બરાબર કેટલા? તો 1 કિલોમીટર 1ની પાછળ 5 મીંડા એટલે કે 1 લાખ. બરાબર. પછી લંબાઈનો SI એકમ કયો? તો લંબાઈનો SI એકમ મીટર છે. પછી 7 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો 7 કિલોમીટર બરાબર 7000 મીટર થાય. મિજાગ્રા સાંધાની રચનાનું મોડલ બનાવવા માટે તમે કયા કયા સાધનોનો ઉપયોગ કરશો? પદ્ધતિ સાથે લખો. આનો જવાબ તમને પાઠ નંબર 5માં મળી જશે. પાઠ્યપુસ્તકના પેજ 48 પર દોસ્તો આનો જવાબ છે. સાદા બંધ વિદ્યુત પરિપથ બનાવવાની પ્રવૃત્તિ તમે કઈ રીતે કરશો? તો આ તમને પાઠ નંબર 9માંનો જવાબ મળી જશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર હવામાં ઓક્સિજન વાયુ રહેલો છે તે સાબિત કરતો પ્રયોગ આકૃતિ સાથે વર્ણવો. બરાબર. અને 10મો પ્રશ્ન છે શા માટે કચરાને ખુલ્લી જગ્યામાં ફેંકવો જોઈએ? અને આપણને ખબર છે કચરાને ખુલ્લી જગ્યામાં ફેંકીએ તો રોગચાળો થવાની સંભાવના રહે છે. આના વિશે દોસ્તો તમે જેટલું લખો એટલું ઓછું છે. શા માટે આપણે આના કચરાને ખુલ્લી જગ્યામાં ના ફેંકવું જોઈએ? એક જનરલ નોલેજનો પ્રશ્ન છે દોસ્તો. એની વિશે આપણે ચર્ચા કરીએ તો દરેકના વિચારો અને દરેકના મંતવ્ય અલગ અલગ હોય તો તમારી સ્વબુદ્ધ પ્રમાણેનો જવાબ લખી શકો છો. પાણીનો બગાડ અટકાવવા માટે તમે કયા કયા ઉપયોગ કરો? તો ભાઈ અમે નળ ચાલુ હોય તો નળ બંધ કરી દઈએ, નળ ટપકતો હોય તો એને રિપેર કરાવી દઈએ, પાણીની ગટરની લાઈન તૂટી ગઈ હોય તો આગળ જાણ કરીને ગ્રામ પંચાયત અથવા તો તાલુકા પંચાયતમાં કે ક્યાંય પણ આપણે જ્યાં સુધી એની લાગુ પડતી હોય ત્યાં આપણે એને જાણ કરીને આપણે એ પ્રયત્ન કરીએ. આ બધી ઘણા બધા કારણો સાથે તમે પગલાં લઈ શકો છો. એનો જવાબ વિસ્તૃતમાં 6 માર્ક્સનો છે. 3 માર્ક્સના પ્રશ્નો. તો એ પ્રમાણે તમે તમારી સૂઝબૂઝ પ્રમાણે જવાબ લખી શકો છો દોસ્તો. તો સૌ મિત્રોને ખાસ જણાવવાનું કે આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં તમારે અમને જણાવવાનું છે. તો અને બીજી વસ્તુ, વિડીયોને લાઇક કરી દેવાનું છે દોસ્તો, અને ભૂલવાનું નથી. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલવાનું નથી. ગાઈડ એપ્લિકેશન નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં આપેલી છે.
તો ગાઈડ એપ્લિકેશન જે પણ મિત્રો બાકી હોય એ લોકોએ ખાસ ડાઉનલોડ કરી લેવાની. તો ચાલો ત્યારે જાઉં સૌને જય હિન્દ, જય ભારત. આવજો હો.